વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે રેડી થઈ ગયા છે અને થોડુંક બહાર આંટો બી મારીને આવ્યા બિકોઝ બહારનું વેધર એટલું મસ્ત છે ને. કાલે વરસાદ આવેલો એટલે વેધર એકદમ મસ્ત ઠંડુ ઠંડુ છે. જો હું તમને બતાવું એની ક્લિપ. વાવ. બહારનું વેધર કેટલું મસ્ત છે પણ જો આવા વેધરમાં ગરમ ગરમ ખમણ ખાવા મળે બી મજા આવે. આઈ નો કે બધાને ભજીયા ભાવે અને એવું બધું ભાવે પણ મને ઊંધું છે. મને ખમણ બહુ જ ભાવે અને એમાં બી આવું મસ્ત વેધર હોય એમાં તો બહુ જ ભાવે. એની જોઈએ આપણી ડિમાન્ડ પૂરી થાય છે કે નહીં. આપણે ખમણ આવી ગયા છે બિકોઝ આપણી ડિમાન્ડ પૂરી થઈ ગઈ છે. સો કંઈ નહીં, હવે એન્જોય કરીએ. ત્યાં આવી ગયા છે બિલાડીના નાના નાના એવા બચ્ચા છે. બહુ મસ્ત છે. બિલાડી છે, નાના નાના બચ્ચા છે. કુંડાની નીચે છે. જો એક પેલી બાજુ છે, આઈ થિંક તમને દેખાતું હશે. આગળ જાય છે. એક તો છે ને એટલું મસ્ત છે ને વ્હાઈટ કલરની. જો દેખાડું દેખાય ને તો એ કાળું નાનું મસ્ત છે વ્હાઈટ કલરનું. આઈ થિંક તમને દેખાતું હશે. બધા એટલા ક્યુટ છે ને, એટલા મસ્ત ક્યુટ ક્યુટ છે. મિશન બિલાડી નિકાળો ચાલી રહ્યું છે. ખબર નહીં હવે આજે સક્સેસ જોઈ શકે છે કે નહીં. આઈ ડોન્ટ નો બિકોઝ એને કેટલી વાર બી નીકાળીએ એ પાછું આવી જ જાય છે. ફાઇનલી હું આવી ગઈ છું રૂમમાં રેસ્ટ કરવા માટે બિકોઝ કાલે છે ને મસ્ત એવો વરસાદ હતો તો હું દેડકાની જેમ વરસાદમાં પલળવા જતી રહી હતી અને આજે એનું ફળ હું ભોગવી રહી છું. એટલી બધી ફીવર ને શરદી ને એવું થઈ ગયું છે તો આમ ઠીક જ નહીં લાગતું. એટલા માટે થોડું રેસ્ટ કરીએ. આમ તો રેસ્ટ કરવાની ઈચ્છા નથી કેમ કે રીલ્સ ને બધું થોડું શૂટ કરવું હતું પણ ઠીક નહીં લાગતું એટલે આવી ગયા છે રેસ્ટ કરવા માટે. ફાઇનલી થોડુંક આરામ કર્યા પછી મને સારું લાગી રહ્યું છે અને અત્યારે સાંજના 6:45 સમથિંગ થઈ ગયું છે તો મેં કીધું રૂમમાં નથી બેસવું, થોડીક વાર બહાર આંટો મારતા જઈએ. તો મારે થોડું કલેક્શન ચેક કરવું હતું, થોડીક એવી શોપિંગ કરવી હતી એટલે મેં કીધું લાઈ જતા આવીએ. સો ચલો બહુ મોડું નથી જતા આવીએ. કેટલું મસ્ત ક્યુટ ક્યુટ છે. વાવ. નાઇસ ક્યુટ. ઝુડિયો વાળા બી હવે પ્રાડાની જેમ પરફ્યુમ બનાવવા માંડ્યા. જો કોઈને પ્રાડાનું પરફ્યુમ બહુ હાઈ કોસ્ટ લાગતું હોય તો એ ઝુડિયોનું બી લઈ શકે એમ છે. ડિઝાઇન તો એ જ છે. શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયાથી બ્લોગ કમ્પ્લીટ કરીએ છીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ત્યાં બી સિઝનનો પહેલો વરસાદ આવી ગયો જો આવી ગયો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.